હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર આયનીકરણ એન્થાલ્પી, પરમાણુ ત્રિજ્યા, આયનોની ત્રિજ્યા એને લગતા એમસીક્યુ ની જે છે વાત કરી ગયા. મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીની વાત કરવાની છે મિત્રો. હવે આ ટોપિક શરૂઆત કરતા પહેલા આપણે મિત્રો દરેક વખતે જૂનું જે છે થોડું ઘણું રિવાઇઝ કરી નાખીએ છીએ, જેના કારણે આપણને મજા આવે આગળનો ટોપિક શીખવાની અંદર કે કયો રિલેશન જે છે કયા પ્રકારનું જે છે દર્શાવે છે. તો મિત્રો આપણે જે સાવ ઈઝી રીતે શીખી ગયેલા છે એ જ વસ્તુ આપણે શીખવાની છે. વાત પહેલા કરી નાખીએ, પછી જે છે એ આગળ આજના ટોપિકની ડિસ્કશન શરૂ કરીએ. તો મિત્રો આ આવર્ત, આ સમૂહ, આ ડાબી બાજુ, આ જમણી બાજુ, આ ઉપરની સાઈડ, આ નીચેની સાઈડ, બરોબર. તો પહેલા જે છે આપણે વાત કરવાનું છે ક્રમશઃ આમાં આવર્તમાં n કેવો રહે, તો કે સમાન કોઈ પણ સમૂહમાં તો કે n વધે. મિત્રો પરમાણુય ત્રિજ્યા, પરમાણુય કદ સમૂહમાં વધતો હતો, આવર્તમાં પરમાણુય કદ, પરમાણુ ત્રિજ્યા ઘટે. આયોનિક કદ વધે, આયોનિક કદ ઘટે. ત્યાર પછી મિત્રો આમ ઉપરથી નીચે તરફ આવો એમ આયનીકરણ એન્થાલ્પી તો કે ઘટે, અહીંયા આયનીકરણ એન્થાલ્પી તો કે વધે. હવે મિત્રો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી અથવા તો ખાલી ઈઝી લખો તો યાર ઈઝી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ઈઝી માં શું થાય અને અહીંયા ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી માં જે છે શું થાય એ આપણે ડિસ્કશન કરવાની છે. એટલે આપણે માટે પહેલો આજના લેક્ચરનો ક્વેશ્ચન માર્ક આવી ગયો ભાઈ કે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીમાં સમૂહમાં અને આવર્તમાં કેવા પ્રકારનો ફેરફાર થાય. તો ઈ ક્વેશ્ચન માર્કનો આન્સર આપણે આ લેક્ચર પૂરો થાય ને ત્યાં આપણે મળી જશે, બરોબર. તો મિત્રો હવે આપણે જે છે વન બાય વન આ ટોપિકને લગતા એપ્લિકેશન બેઝ એની થિયરી એ આપણે જોતા છીએ, બરોબર. હવે અહીંયા તો ખાસ કોન્સન્ટ્રેશન રાખજો તો બહુ મજા આવશે તમને. આયનીકરણ એન્થાલ્પી જે મિત્રો એમાં શું થતું હતું તો કે એમાં તમે ઊર્જા આપતા હતા, ઇલેક્ટ્રોનને બહાર કાઢતા હતા, ઇલેક્ટ્રોનને દૂર કરતા હતા, તમે એમાં આયન બનાવતા હતા. આમાં મિત્રો ઇલેક્ટ્રોન ગેઇન, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એટલે કે ઇલેક્ટ્રોન તમારે દાખલ કરવાનો છે, તમારે ઇલેક્ટ્રોનને નાખવાનો છે. તો હવે મિત્રો ઇલેક્ટ્રોનને નાખવા માટે કાં તો તમારે ઊર્જા આપવી પડે, કાં તો જ્યારે ઇલેક્ટ્રોન દાખલ કરે ઊર્જા દૂર થતી, મુક્ત થતી હશે. ખાસ જો તમે સમજજો, મેં આયનીકરણ એન્થાલ્પીમાં તમને કીધું હતું, આયનીકરણ એન્થાલ્પી હંમેશા આયનીકરણ એન્થાલ્પી જે છે ને મિત્રો તમારે ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે એટલે ઊર્જા આપવી જ પડે. એટલે મોસ્ટલી બને તે સુધી કેવી હોય ઉષ્મા શોષક હતી. આયનીકરણ એન્થાલ્પી કેવી હતી ભાઈ તો કે ઉષ્મા શોષક. કેમ તો કે મિત્રો તમે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે બહારથી હંમેશા ઊર્જા આપવાના જ હતા, પણ અહીંયા તમારે શું કરવાનું છે મિત્રો, ઇલેક્ટ્રોનને દાખલ કરવાનો છે. X નામનું તત્વ છે ઈ વાયુ સ્થિતિમાં છે, તમારે ઇલેક્ટ્રોન દાખલ કરવો છે. આ ઋણ આયન બનાવશે. શું બનાવશે? તમે એટલું યાદ હશે કે આયનીકરણ એન્થાલ્પી મિત્રો હંમેશા ધન આયન બનતો હતો. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે મિત્રો એ ઋણ આયન બનશે. શું બનશે ભાઈ? ઋણ આયન. તમે ઇલેક્ટ્રોન દાખલ કરો. હવે આ બે પ્રકારની શક્યતા થાય મિત્રો.
ઉષ્માક્ષેપક કેવી પ્રક્રિયા છે ઉષ્મા શોષક કે ઉષ્માક્ષેપક એ તત્વ ઉપર આધાર રાખે આ કોના પર આધાર રાખે ભાઈ તો કે તત્વ પર ઉષ્મા શોષક હશે કે ઉષ્માક્ષેપક હશે કોના પર આધાર રાખે તો કે તત્વ ઉપર તત્વ કેવું છે એના પર ડિપેન્ડિંગ છે પણ હવે તમારા મગજમાં એટલો ખ્યાલ આવી ગયો છે મિત્રો કે કોઈ પણ વાયુ સ્થિતિમાં રહેલા તત્વની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે અથવા તો ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે આખી પડતી ઊર્જા અથવા તો મુક્ત થતી ઊર્જાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય શું કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ મિત્રો ઉષ્માક્ષેપક કે ઉષ્મા શોષક હોઈ શકે એ કેવી છે કોના પર આધાર રાખે ભાઈ તો કે એ તત્વ ઉપર આધાર તત્વ કેવું છે એ આપણે સમજશું હજી હમણાં આગળ આ જો ફ્લોરિન છે ઉદાહરણ તરીકે ફ્લોરિન તો મિત્રો આ ફ્લોરિન ની બાહ્યતમ કક્ષા એટલે ફ્લોરિન ઇલેક્ટ્રોન કન્ફિગરેશન કયો તો 2s2 2p5 તો મિત્રો આ જે ફ્લોરિન જે છે શું કહે છે ખબર આ ઇલેક્ટ્રોન સ્વીકારીને ઝડપથી F- કી નાખે કારણ કે એની આ F- સ્વીકારીને ઇલેક્ટ્રોન કન્ફિગરેશન થઈ ગઈ 2s2 2p6 એટલે કે આ કઈ થઈ ગઈ સ્થાયી થઈ ગઈ કોના જેવી થઈ ગઈ તો કે નોબલ ગેસ જેવી થઈ ગઈ નિષ્ક્રિય વાયુ થઈ ગઈ ક્લોરીન છે મિત્રો ક્લોરીન તો કે એની કન્ફિગરેશન છે કોડ છે લખતો તો 2s2 3p5 તો આ ક્લોરીન શું કરશે ખબર મિત્રો ઝડપથી એકબીજા પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારી બનશે Cl- થઈ જશે 3s2 3p6 આ ઇલેક્ટ્રોન કન્ફિગરેશન કેવી થઈ ગઈ સ્થાયી થઈ ગઈ તો મિત્રો આવા ઘણા છે કે ઝડપથી ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણાયન થવાનું વલણ ધરાવે ઝડપથી શું કરે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે ને ઋણાયન થવાનું વલણ ધરાવે અને મિત્રો ઈ ઉષ્માક્ષેપકની પ્રક્રિયા આપે કેવી આપે એટલે કે પોતે ઉષ્મા જે છે મુક્ત કરશે એટલે કે અહીંયા તમને ઉષ્મા જે છે નિપજ તરીકે મળશે અહીંયા તમને ઉષ્મા ડેલ્ટા એટલે તમારે એન્થાલ્પી ઉષ્મા જે છે યાદ રાખવાનું ડેલ્ટા એટલે આપણે કેવું કહીશું ઉષ્મા તો મિત્રો અહીંયા તમને નિપજની બાજુ જે છે ઉષ્મા મળે છે કારણ કે ઉષ્મા મુક્ત થાય છે મુક્ત થાય ને મિત્રો મુક્ત થાય ને તો ઈ તમારે ઋણ લેવાની થાય મેં તમને આગળ સમજાવ્યું હતું આ કેવી થાય ઘટાડો થાય ઋણ લેવાની આ કેવી લેવાની તમારે ધન લેવાની આગળના લેક્ચરની અંદર મેં અહીંયા બોર્ડમાં લખ્યું હતું યાદ હશે તમને કે જો કોઈ પણ પ્રક્રિયા ઉષ્મા શોષકની હોય તો તમે બહારથી એને ઉષ્મા આપો છો એટલે એની નિશાની તમારે કેવી લેવાની ધન લેવાની કારણ કે એમાં વધારો થાય છે ક્ષેપકમાં એ ઉષ્મા મુક્ત કરે છે એટલે હતી એના કરતા ઘટી એટલે તમારે કેવી લેવાની ઋણ લેવાની તો મિત્રો અહીંયા જે છે આપણે આગળ કિંમત જોઈશું એમાં ધન અને ઋણ જો ધન નિશાની હોય ધારો કે +78 હોય તો તમારે એવું સાબિત થાય કે આમાં +78 જેટલી તમારે કિલો જૂલ જેટલી ઉષ્મા આપવી પડે છે અને -78 હોય તો એવું દર્શાવે છે કે આમાં -78 કિલો જૂલ પર મોલ જેટલી ઉષ્મા જે છે મુક્ત થાય છે જો મુક્ત થતી હોય મિત્રો શું થતું હોય મુક્ત તો નિશાની કેવી લેવાની ઋણ જો શોષણ થતું હોય તો નિશાની કેવી લેવાની ધન લેવાની આ બે વસ્તુ જે છે ખાસ ક્લિયર કરજો તો મિત્રો આવા તત્વ જે છે એ શું કરે છે કે સહેલાઈથી ઇલેક્ટ્રોન સ્વીકારે અને નોબલ ગેસ જેવી ઇલેક્ટ્રોન કન્ફિગરેશન પ્રાપ્ત કરે આ નોબલ ગેસ જેવા જ્યારે થાય મિત્રો ત્યારે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા આપશે કારણ કે ઝડપથી પોતાને સ્થાયી થવાનું છે બધાનો ગુણધર્મ એક જ છે ગમે તેની સ્થાયી થવું ઇલેક્ટ્રોન મેળવીને ઇલેક્ટ્રોન ગુમાવી ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી થાય એટલે આ ઉષ્મા મુક્ત કરશે પણ નોબલ ગેસ એવી લઈ ગયો નિયમ તો એની ઓલરેડી શું છે કે 2s2 2p6 છે મિત્રો હવે ઇલેક્ટ્રોન મેળવે તો ઈ થાય નિયોન -1 હવે મિત્રો આ નિયોન -1 જે છે ને ઓલરેડી આ 2s2 2p6 છે
હવે મિત્રો આ 2s2 2p6 3s1 થાય, પણ આ કેવો છે? આ સ્થાયી છે. આ કેવો છે ભાઈ? તો કે અસ્થાયી. તો મિત્રો અહીંયા તમારે નિયોન માઇનસ 1 બનાવવું હોય તો તમારે ઉષ્મા આપવી પડે. આ બનાવવા માટે તમારે શું કરવું છે ભાઈ? તો કે ઉષ્મા આપવી પડે. ઉષ્મા આપવી પડે એટલે ઉષ્મા શોષક થાય એટલે ઈ કેવી છે? એમાં ધન મળતી છે. તો બધા જ નોબલ ગેસ, બધા જ નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી વેલ્યુ આપે? તો કે ધન પોઝિટિવ હોય. ઉષ્મા શોષકની પ્રક્રિયા આપશે. બધા જ નોબલ ગેસ એ ઉષ્મા શોષકની પ્રક્રિયા આપશે. અને આ 17મા નંબરના સમૂહના તત્વો છે. કેવી પ્રક્રિયા આપશે? તો ઉષ્મા ક્ષેપકની પ્રક્રિયા આપશે. એટલે મેં તમને કીધું કે ઉષ્મા શોષક કે ક્ષેપક કોના પર આધાર રાખે? તત્વો ઉપર. ક્લિયર? પાક્કું? હવે આપણે થોડી સ્લાઇડ થી જોઈ લઈએ, પછી આગળની થિયરી સમજીએ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. જ્યારે વાયુ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણાયન બને ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. અંડરલાઈન થઈ જવી જોઈએ. વ્યાખ્યા છે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કે જ્યારે વાયુ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણાયન બને ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. સમીકરણ 3.3 અહીંયા તો લખ્યું છે, અહીંયા પણ આપણે દર્શાવ્યું છે. આ એન્થાલ્પીને તે મૂલ્ય દર્શાવે છે કે પરમાણુ કેટલી સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણાયન બનાવે છે. હવે મિત્રો આ નિશાની, આ કિંમત ઉપર આપણને ખબર પડશે કે ઇલેક્ટ્રોન ઝડપથી સ્વીકારે છે કે ઇલેક્ટ્રોન સ્વીકારવામાં વાર લાગે છે. બરોબર? તો આગળ પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક કે ઉષ્મા શોષક હશે. તે કોના ઉપર આધાર રાખે છે ભાઈ? તો કે તત્વના સ્વભાવ ઉપર આધાર રાખે છે. કોના પર આધાર રાખે છે ભાઈ? તત્વ પર ઉપર આધાર રાખે, તત્વના સ્વભાવ ઉપર આધાર રાખે. ઘણા તત્વો જ્યારે ઇલેક્ટ્રોન ગ્રહણ કરે છે ત્યારે ઊર્જા મુક્ત થાય છે. ઊર્જા મુક્ત થાય છે એટલે કે ઉષ્માક્ષેપક. એટલે આ બાજુ લખી નાખ્યા મુક્ત થાય છે એટલે ઉષ્માક્ષેપક. આવી અવસ્થામાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હોય ભાઈ? ઋણ હોય. કેવી હોય? ઋણ. દાખલા નંબર તરીકે સમૂહ 17 ના તત્વ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું વધારે ઋણ છે. સમૂહ 17 ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું વધારે ઋણ છે. તેનું કારણ એ છે કે તેઓ માટે એક જ ઇલેક્ટ્રોન સ્વીકારીને સ્થાયી ઉમદા વાયુ, એક જ ઇલેક્ટ્રોન સ્વીકારીને સ્થાયી નોબલ ગેસ ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, ઇલેક્ટ્રોનિક રચના જે છે પ્રાપ્ત કરે મિત્રો. એટલા માટે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધારે ઋણ છે. એ જ પ્રમાણે ઉમદા વાયુ તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું વધારે ધન હોય છે. આનો વેલ્યુ કેવી હોય છે? કે ધન તમારે ઉષ્મા આપવી પડે. કારણ કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન તેને હાલના મુખ્ય શક્તિ કરતા પછીના મુખ્ય શક્તિ સ્તરની અંદર અહીંયા કેવો હતો કે 2s2 2p6 એટલે કે એના માટે શક્તિ સ્તર n બરાબર કેટલા હતા? 2 હતા. અહીંયા નવો ઇલેક્ટ્રોન કયામાં હતો? કે નવા શક્તિ સ્તરની અંદર એટલે કે n બરાબર 3 માં દાખલ કરવાનો છે. તો એ વસ્તુને સમજાવે છે. જો કારણ કે નવો ઇલેક્ટ્રોન જે છે દાખલ થાય છે ત્યારે તેને હાલના મુખ્ય શક્તિ કરતા પછીના મુખ્ય શક્તિ સ્તરમાં પ્રવેશવું પડે છે, જે વધુ સ્થાયી અવસ્થાની ઇલેક્ટ્રોનિક રચના હોય છે. જે કેવી હોય છે? વધુ અસ્થાયી ઇલેક્ટ્રોનિક રચના હોય છે. અહીં નોંધનીય છે કે આવર્તક કોષ્ટકમાં ઉમદા વાયુ તત્વોની અગાઉ જમણી બાજુ ઉપરથી નીચે તરફ ગોઠવાયેલા તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું વધારે ઋણ હોય. આવર્તક કોષ્ટકમાં ઉમદા વાયુની અગાઉ જમણી બાજુ જે તત્વો ગોઠવાયેલા છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? ઘણું વધારે ઋણ. ક્લિયર? તો જો હવે ત્યાં આ નિષ્ક્રિય વાયુ ભાઈ જો ધન છે. જો બધામાં કેમ ધન છે? તો કે નવો ઇલેક્ટ્રોન એની પછીની આ જે શક્તિ સ્તર હતો 2 એને કરતા 3 માં દાખલ થયો.
આર્ગોન માટે શું થાય તો કે 3s2 3p6 હતું એટલે ઇલેક્ટ્રોન 4s માં દાખલ થવાનો છે આવ્યો એ દાખલ એ અસ્થાયી બનાવે તમારે ઉર્જા આપવી પડે એ જો ધન છે આ બધામાં જો ઓછી ઋણ છે પછી જો આમ થી બીજા રાશિ અહીંયા જો જેમ આમ જશે લો વધારે ઋણ થતી રહે છે અહીંયા જો વધારે ઋણ થતી રહેશે અહીંયા જો વધારે ઋણ થતી રહેશે હવે મિત્રો જ્યાં હું બોક્સ કરું આ અપવાદ છે મિત્રો એટલે અપવાદ આપણને યાદ રહેવા જોઈએ જો પહેલો એટલો ખ્યાલ પડી ગયો ભાઈ કે 18 નંબરના સમૂહના તત્વ છે ઈ ધન દર્શાવે કેમ તો કે નવો ઇલેક્ટ્રોન નવા સબસ્તરમાં દાખલ થાય પછી કેવો થઈ જાય અસ્થાયી થઈ જાય ઈ ઇલેક્ટ્રોન સહેલાઈથી સ્વીકારે નહીં તમારે બહારથી એને ફોર્સ કરીને ઇલેક્ટ્રોન દાખલ કરવો પડે તમારે બહારથી ફોર્સ આપવો પડે એટલે કે તમારે બહારથી ઊર્જા આપવી પડે હવે મિત્રો જુઓ પહેલું આનો આન્સર અમારે જોઈએ છે જો ઋણ નિશાની શું દર્શાવે છે આ ઋણ નિશાની તો કે ઈ ઉષ્મા ક્ષેપકની પ્રક્રિયા છે આ ધન કિંમત શું દર્શાવે છે ભાઈ તો કે ઈ કેવો છે ભાઈ તો કે ઉષ્મા શોષક કે તમારે ઉષ્મા શોષક એટલે કે તમારે ઊર્જા ઉષ્મા આપવી પડે આ શું છે ભાઈ તો કે એ ઉષ્મા મુક્ત કરે એટલે ધન ને ઋણ નિશાની પહેલા મગજમાં સેટ કરો ધન એટલે ઉષ્મા શોષક ઋણ એટલે ઉષ્મા ક્ષેપક ઋણ નિશાની એટલે ઉષ્મા મુક્ત કરે બાહ્ય વાતાવરણમાં પોતે ઇમિટ્સ કરે બહાર ફેંકે ઉષ્મા શોષક એટલે ઉષ્માનું શોષણ કરે પોતાની ઉષ્મા વધારે એટલે કેવી ધન તો મિત્રો આ બે જે ક્વેશ્ચન હતા હવે એનો હું તમને આન્સર આપું છું સમૂહમાં શું થાય અને આવર્તમાં શું થાય સમૂહમાં શું થાય અને આવર્તમાં શું થાય હવે પહેલા સમૂહની વાત કરીએ મિત્રો તો સમૂહમાં અહીંયા જે છે કેવા છે -60 -47 આ કિંમત નાની થઈ કહેવાય ઋણ દિશાની સાથે આપણે જે વાત કરીશું મિત્રો ઈ નેગેટિવ સાઇન સાથે આપણે વાત કરવાના છીએ ઇલેક્ટ્રોન ની અંદર પેલી ઋણ દિશાની સાથે તો મિત્રો એમ કહું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ મિત્રો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય વધે એટલે કે કેવી થાય છે ભાઈ ઓછી ઋણ થાય છે જોકો આ માઈનસ સાઈન વધારે ઋણ કેવડા ઓછી મીન્સ કે એની આયન એન્થાલ્પી -60 અને -46 -80 -30 -41 ને -174 વચ્ચેનો પ્રકાર આવે કે આમ વધઘટમાં પણ મિત્રો યાદ રાખજો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ દિશાની સાથે તમે વાત કરતા હો તો એમ કે સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે વધે એટલે કે કેવી થાય છે ભાઈ ઓછી ઋણ થાય જો આ વધારે ઋણ કહેવાય કેમ કહેવાય ઓછી ઋણ કહેવાય મિત્રો આ પણ આપણે કેવી તો કે ઋણ નિશાની સાથેની જે છે વાત કરીએ છીએ કોની ઋણ નિશાની સાથે તો મિત્રો -60 -328 -48 -325 -48 -295 તો હું મિત્રો એમ કહું કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે એટલે ઋણ થાય કેવી થાય છે વધારે ઋણ થાય ના કેવી થાય છે ઓછી ઋણ થાય તો મિત્રો આ આજના લેક્ચરનું આપણું મેઇન કન્ક્લુઝન છે જે આપણું બોર્ડ ની અંદર યાદ કરવાનું છે ક્વેશ્ચન મને બતાવવામાં આવે છે સોલ્યુશન તમને જે છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મિત્રો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમૂહમાં ઋણ દિશાની સાથે તમે જોતા હો તો ઇલેક્ટ્રોન એન્થાલ્પી
વધે મીન્સ કે ઓછી ઋણ થાય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે, ઋણ નિશાની સાથે વાત કરતા હોય કેવી થાય વધારે ઋણ થાય. હવે મિત્રો આ અપવાદ છે જુઓ તો કે આ નવો ઇલેક્ટ્રોન જે છે p કક્ષકની અંદર દાખલ થાય. બેરિલિયમ છે એટલે ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન તમે વાત કરતા હો તો આવે છે બેરિલિયમ માટે 2s2 2p0. નવો ઇલેક્ટ્રોન જે છે એ p કક્ષકમાં દાખલ થવાનો એટલે કેવું બને અસ્થાયી બને તો તમારે એને બહારથી ઊર્જા આપવી પડે. એટલે ઊર્જા કેવી હોય ભાઈ ધન હોય. મિત્રો અહીંયા જુઓ તમે 2s2 2p3 હોય નાઇટ્રોજન ની અંદર શું હોય 2s2 2p3 એટલે કે ઈ સ્થાયી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ધરાવે છે. કેવી છે સ્થાયી. હવે મિત્રો નવો ઇલેક્ટ્રોન દાખલ થાય, નવો ઇલેક્ટ્રોન એટલે શેમાં તો કે આમાં દાખલ થવાનો નવો ઇલેક્ટ્રોન વડે 2p4 થાય આ પ્લસ ઇલેક્ટ્રોન થાય એટલે 2p4 એટલે મિત્રો નાઇટ્રોજન ની અંદર આપણે તો અહીંયા લખીએ કે નાઇટ્રોજન ની આવી ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન હતી. આવી ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન મિત્રો હતી. ઇલેક્ટ્રોન -1 નાઇટ્રોજન -1 થયું એટલે એક અહીંયા ઇલેક્ટ્રોન આવ્યો. આ ઇલેક્ટ્રોન આવ્યો એટલે મિત્રો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધે એટલે આને કેવો બનાવે અસ્થાયી બનાવે. આપને ખબર છે કે 2p3 આ 2p3 કેવો છે ભાઈ 2p3 હોય તો કેવો હોય તો કે p3 અર્ધપૂર્ણ છે. અર્ધપૂર્ણ છે એટલે એની સ્થાયીતા કેવી હોય ભાઈ ઓબવિયસલી વધારે જ હોય. તો મિત્રો વધારે જ હોય તો નવો ઇલેક્ટ્રોન દાખલ કરો એટલે અસ્થાયી બને. અસ્થાયી બને એટલે છેલ્લેથી ઇલેક્ટ્રોન દાખલ થવા દેશે નહીં. દાખલ ન થવા દે તમારે બહારથી ઊર્જા આપવી પડે, તમારે ઇલેક્ટ્રોન દાખલ કરવો પડે. એટલા માટે એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી તમને જોવા મળે ધન જોવા મળે. કારણ કે મિત્રો 2p3 હતી, p કક્ષક અર્ધપૂર્ણ હતી, નવો દાખલ થાય એટલે 2p4 થાય. 2p4 થાય એટલે કે એમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધે એટલે n-1 કેવો થાય અસ્થાયી થાય. એટલે તમારે બહારથી ઊર્જા આપીને ઇલેક્ટ્રોનને દાખલ કરવો પડે. હવે મિત્રો આપણે એવું કીધું કે ઉપરથી નીચે તરફ તમે જાઓ, ઉપરથી નીચે તરફ જાઓ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ થવી જોઈએ ને. તો કે આ ઓક્સિજન અને સલ્ફર, તમે જુઓ આ -1 તો 41 આ -200 એટલે આપણે આની વધારે ઋણ છે આની ઓછી ઋણ છે. -349 ને -328 એટલે ખરેખર તો ક્લોરીન વધારે ઋણ ન હોવી જોઈએ. એના બદલે કેમ ક્લોરીન ની વધારે ઋણ છે. એટલે આપણે ખરેખર ઓક્સિજન ની વધારે ઋણ હોવી જોઈએ ને. કારણ કે નીચે તરફ આવે કીધું આપણે ઓછી ઋણ થતી છે તો કે આની વધારે ઋણ હોવી જોઈએ. કોની ઓક્સિજન ની અને ક્લોરીન ની. એના બદલે તમને અપવાદ જોવા મળે છે. આ બેની વધારે ઋણ જોવા મળે. એવું કેમ? તો એનું કારણ મિત્રો આ કેન્દ્ર સ્થાપનમાં આ કેન્દ્ર બરોબર આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા અને સલ્ફર માટે પહેલા આપણે વાત કરીએ તો મિત્રો આ કેન્દ્ર, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા. જોજો ઓક્સિજન છે એટલે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય તો કે 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. હવે બે ઇલેક્ટ્રોન આવે સોરી s કક્ષકના બે ઇલેક્ટ્રોન દર્શાવવા રહી ગયા. હવે બે ઇલેક્ટ્રોન આવે એટલે ઓક્સિજન નું અસ્તર કેવું થઈ જાય અપૂર્ણ થઈ જાય. પણ મિત્રો આમાં ઇલેક્ટ્રોન કેવા હોય નજીક હોય. આ નવા ઇલેક્ટ્રોન ને અહીંયા દાખલ થવું છે. આ ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થવું છે અને દાખલ થાય એટલે O-1 બને. મિત્રો O-1 બને પણ એનું કદ જે છે નાનું છે એટલા માટે મિત્રો એમાં ઇલેક્ટ્રોન અપાકર્ષણ થાય. એટલે આ
ઇલેક્ટ્રોનને સરળતાથી દાખલ થવા દેશે નહીં, એટલે ત્યાં ઊર્જાનો વ્યય થશે. વ્યય થાય છે એટલે જે વધારે હોવી જોઈએ એના બદલે કેવી મળે છે તમને? ઓછી મળે છે. ઓછી ઊર્જા દેશે મુક્ત કરશે. જ્યારે તમે સલ્ફરમાં વાત કરો મિત્રો તો પહેલા 2 ઇલેક્ટ્રોન, પછી 1 2 3 4 5 6 7 અને 8. પછી હવે આમાં 1 2 3 આ બે આવી આવે છે, 4 ગોઠવવાના રહ્યા. પણ જો મિત્રો આમાં કદ વધ્યું. કદ વધ્યું એટલે મિત્રો નવો ઇલેક્ટ્રોન આવવો છે ને ઇલેક્ટ્રોન સહેલાઈથી દાખલ થશે. કારણ કે ઓક્સિજનની સરખામણીમાં S-1 થાય ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ જે એમાં થતું હોય કેવું થાય? ઓક્સિજનની સરખામણીમાં ઓછું થાય. કોની સરખામણીમાં? ઓક્સિજનની સરખામણીમાં ઓછું થાય. ઓક્સિજનની સરખામણીમાં અપાકર્ષણ ઓછું એટલે આ ઇલેક્ટ્રોન સહેલાઈથી દાખલ થઈ જાય. પણ આમ તમે જુઓ આ ઇલેક્ટ્રોન નજીક છે, આમ વચ્ચે કેટલો ગેપ છે, ઇલેક્ટ્રોન સહેલાઈથી આમ દાખલ થઈ જાય એટલે ઊર્જાનો વ્યય થાય નહીં, એટલે વધારે ઋણ મળે. આમાં આયનો દાખલ થવું છે પણ થોડી ઊર્જાનો જે છે શું કરશે? વ્યય કરશે. કારણ કે કદ કેવું છે? નાનું છે. એની એ જ વસ્તુ ક્લોરીનમાં જોવા મળે. ક્લોરીન અને ક્લોરીન મિત્રો હવે જુઓ નવો ક્લોરીન માટે ઇલેક્ટ્રોન આવી ગયો, હવે આને દાખલ થવું છે એટલે આ ક્લોરીન F-1 થવા માટે તે શું થશે? એટલે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે એટલે ઇલેક્ટ્રોનને સહેલાઈથી દાખલ થવા દેશે નહીં, એટલે ઊર્જાનો શું થાય છે? વ્યય થાય છે. એટલે વધારે ઋણને બદલે કેવી થઈ? ઓછી ઋણ. અને ક્લોરીન માટે મિત્રો આ વસ્તુ આ માઈનસ એટલે કે હવે Cl-1 થવું હોય તો આ ઇલેક્ટ્રોન જોવો તો આ ગેપ વધારે છે એટલે સહેલાઈથી દાખલ થઈ જાય. ઇલેક્ટ્રોન વચ્ચે ઓક્સિજનની સરખામણીમાં આકર્ષણ હોવું જોઈએ કેવું હોય? ઓછું હોય એટલે ઊર્જાનો વ્યય ન થાય. વ્યય ન થાય એટલે ઇલેક્ટ્રોન એન્થાલ્પી કેવી હોય? ક્લોરીન કરતા વધારે ઋણ. મેં જો થિયરી તમને સમજાવી એટલે મિત્રો થિયરી રીડ કરજો તો તમને વધારે આમાં જે છે કન્ક્લુઝન અને મગજની અંદર જે છે એ અન્ડરસ્ટેન્ડિંગ થઈ જશે. આ સ્લાઇડ ની અંદર આપણે કેટલું શીખ્યા મિત્રો? તો પહેલા તો એ વાત કરી કે નોબલ ગેસ છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હોય? ધન હોય. ધન હોય એટલે કેવી પ્રક્રિયા આપશે? તો કે ઉષ્મા શોષણની પ્રક્રિયા આપશે. પછી બીજું કન્ક્લુઝન એવું શીખ્યા કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ આ માઈનસ નિશાની સાથે ઓછી કિંમત કહેવાય, આ માઈનસ નિશાની સાથે વધારે કિંમત કહેવાય, આ માઈનસ નિશાની સાથે ઓછી કહેવાય, આ માઈનસ નિશાની સાથે વધુ કિંમત કેવી કહેવાય? વધારે કહેવાય. બરોબર. તો મેં એવું કીધું કે ઉપરથી નીચે તરફ જાવ ઇલેક્ટ્રોન ની એન્થાલ્પી વધે, ઋણ નિશાની સાથે આપણે જોવાનું મીન્સ કે ઓછી ઋણ થાય. આ વધારે ઋણ કહેવાય અને આ ઓછી ઋણ કહેવાય. હવે આ વર્ગની અંદર મિત્રો તો આયનીકરણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે. આ -60 ને -328 -53 અને -349 શું થયું? તો કે વધારે ઋણ થાય એટલે કે ઘટ્યું કહેવાય. કોની સાથે? ઋણ નિશાની સાથે. તો સમજાય. પછી આ આપવા જોવા મળે છે. કેમ જોવા મળે છે? તો કે એમાં S કક્ષક આ બેરિયરની વાત કરીએ તો S કક્ષક ઇલેક્ટ્રોન જે પૂર્ણ ભરાયેલી છે એની સ્થાયીતા વધારે હોય. એ નવો ઇલેક્ટ્રોન P કક્ષકમાં દાખલ થતો હોય તેમાં દાખલ કરવા માટે તમારે બહારથી ઊર્જા આપવી પડે. એટલું ક્લિયર? પછી નાઇટ્રોજનમાં કેમ ધન છે? તો કે P કક્ષક ઇલેક્ટ્રોન છે અર્ધપૂર્ણ ભરાયેલી છે. નવો ઇલેક્ટ્રોન દાખલ કરો એટલે 2p4 થાય, n-1 થાય. એટલે આમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધે તો તમારે ઊર્જા આપીને ઇલેક્ટ્રોન જે છે દાખલ કરવો પડે. પછી ઓક્સિજન અને ક્લોરીન, સલ્ફર અને ક્લોરીન તો કે આની વધારે ઋણ હોવી જોઈએ એના બદલે ઓછી ઋણ છે. આની વધારે ઋણ હોવી જોઈએ એના કરતા ક્લોરીન કરતા ઓછી ઋણ છે. કેમ એમ? તો કે મિત્રો નવો ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે આ બેની અંદર ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ જે છે એ વધે. કારણ કે ઇલેક્ટ્રોન નજીક ગોઠવાયેલા હોય એટલે એમાં ઊર્જા જે છે એ થોડી ઇલેક્ટ્રોન અપાકર્ષણ ઊર્જાની અંદર જે છે વપરાશે. એટલા માટે એની કિંમત જે છે તમને કેવી મળે? ઓછી ઋણ મળે. જ્યારે ઓલા બેની કેવી મળે? વધારે ઋણ મળે. મેઇન કારણ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. ક્લિયર? તો હવે જોઈએ આપણે આગળની થિયરી માં
સાવ ઈઝી ને સમજવા જેવી વાત છે મિત્રો. જે વાત કરી મિત્રો એ તમારે ખાસ અન્ડરસ્ટેન્ડિંગ કરવાની, ખાસ સમજવાની. આ વસ્તુ જે છે જે અત્યારે જેટલો બેઝ વધારે ક્લિયર થશે એટલો તમને આગળ બેનિફિટ થશે. આગળ પછી આના માટે ખાલી હું તમને એમ જ કહીશ ઓછી ગુણ થાય, વધારે ગુણ થાય, આમ થાય કેમ એમ પછી ત્યાં જે આપણે ડીપમાં ડિસ્કશન કરશું નહીં, કારણ કે ત્યારે ટાઈમ બગાડવાનો હોય નહીં. બરોબર? અત્યારે આપણે બધી વસ્તુ જે છે કેવી કરવી પડશે, ક્લિયર કરવી પડશે. ખાસ બધા મિત્રો જે છે ક્લિયર કરી નાખજો. બરોબર? જોઈએ આયનિક અને એન્થાલ્પીની સરખામણીમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં પરિવર્તનનો ક્રમ કેવો છે? ઓછો નિયમિત છે. સામાન્ય નિયમ મુજબ આવર્ત કોષ્ટકમાં આવર્તમાં જે ડાબીથી જમણી તરફ જઈએ ત્યારે વધતા જતા પરમાણુ ક્રમાંકની સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ થતી જાય છે. કેવી થાય છે મિત્રો? જો અહીંયા આપણે લખી નાખ્યું છે કેવી સ્થિતિથી વધુ ઋણ. આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભારમાં વધારો થાય છે. આપણે બધાને ખ્યાલ છે. તેથી નાના પરમાણુમાં ઇલેક્ટ્રોન જોડાવવાનું સરળ બનશે, કારણ કે દાખલ થયેલ ઇલેક્ટ્રોન ધન વીજભાર કેન્દ્રની નજીક હોય છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું થતું જાય છે, કારણ કે પરમાણુ કદ વધે દાખલ થયેલ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય છે. ઇલેક્ટ્રોન સહેલાઈથી દાખલ થાય, ઓછી ઊર્જા મુક્ત કરશે. સામાન્ય રીતે આવર્તક કોષ્ટકમાં આ પ્રકારનું વલણ જોવા મળશે, જે આપણે અગાઉ જોઈ લીધું. અહીંયા નોંધવા જેવું છે કે ઓક્સિજન અને ક્લોરીન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય તેના સમૂહમાં તેમની ઉપર તેમની પછી આગળ કરતા ઓછું ઋણ છે. જોયું ને આપણે અહીંયા? જો અહીંયા આ બે વસ્તુ આપણે કાળજી સમજી લીધી. આમ થવાનું કારણ જે ઓક્સિજન અને ક્લોરીનમાં ઇલેક્ટ્રોન પ્રવેશે ત્યારે ઉમેરાયેલા ઇલેક્ટ્રોન નિશાળ શક્તિ સ્તર 1 માં જાય, જ્યાં તેનું અગાઉથી હાજર રહેલા ઇલેક્ટ્રોન સાથે વિશેષ શું થાય ભાઈ? અપાકર્ષણ થાય. જ્યારે ઊંચા શક્તિ સ્તરમાં n 3 માં સલ્ફર ક્લોરાઇડ માટે પ્રવેશી ઇલેક્ટ્રોન અવકાશનો મોટો વિસ્તાર જોવા મળે છે. તમે જુઓ અહીંયા વિસ્તાર જુઓ, આમાં જુઓ. તેથી ત્યાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઘણું ઓછું થાય છે. તેની વધારે ઉષ્મા મુક્ત કરે છે, કે વધારે ઋણ છે. ઓક્સિજન અને ક્લોરીનમાં કેવું છે? ઓછું ઋણ છે. ક્લિયર? તો મિત્રો આપણે જે વાત કરી કે એના આટલા કન્ક્લુઝન ઉપર આપણે આવ્યા કે જે વસ્તુ આપણે શીખ્યા ને એમાં જો આવું, જેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ, એમ ઋણાયન બનવાનું વધારે સરળ, ઉપરની પ્રક્રિયા વધારે સરળતાથી થાય. જેમ આ વધારે ઋણ મિત્રો શેમાં વધારે ઋણ છે? તો કે 17 નંબરના સમૂહમાં. કેમ વધારે ઋણ છે? તો કે સહેલાઈથી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે અને સ્થાયી થવાનું વલણ ધરાવે. તો એ વસ્તુ અહીંયા લાગુ પડે. ડેલ્ટા H G નું મૂલ્ય એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ, એટલે ઋણાયન બનવાનું જે સરળતા છે કેવી? ઓછી. તો ઉપરી પ્રક્રિયા કેવી થાય? ધીમી થાય. ઉપરની પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા? તો કે આ પ્રક્રિયા. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન, ઋણાયન બનવું મુશ્કેલ, એટલે કે આ પ્રક્રિયા કેવી થાય? અત્યંત ધીમી. આ વધારે ઋણ શેમાં છે ભાઈ? તો કે 17 સમૂહમાં. તો 17 નંબરના સમૂહના તત્વો સૌ વધારે ઝડપથી ઋણાયન બનાવશે. ઓછું ઋણ તો કે સમૂહ 1, તો ઋણાયન બનવું એનું થોડું મુશ્કેલ. અને મૂલ્ય ધન સમૂહ નંબર 18. હવે તમને આ ત્રણ વસ્તુ સમજાઈ ગઈ છે. આ સમૂહ 17 માં વધારે ઋણ હોય છે, એટલે કે ઋણાયન ઝડપથી બનાવે. કેમ? તો કે નોબલ ગેસ જેવું થવું છે. સમૂહ 1 માં ઓછું ઋણ છે, તો કે એનો એક ઇલેક્ટ્રોન હતો નવો આવે છે, એ સ્થાયી થાય છે, પણ એનું મૂલ્ય કેવું? ઓછું. અને આ વધારે ધન છે, એટલે ઋણાયન બનવાનું મુશ્કેલ. બરોબર? તો સમૂહ કોયડા નંબર 3.7 ની ડિસ્કશન કરતા પહેલા આપણે જે વસ્તુ મિત્રો આજે શીખ્યા છીએ, જે અંડરલાઈન કરી છે, એ દરેક વસ્તુ જે છે આપણે ખાસ શાંતિથી સમજવી પડે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મિત્રો, તો આ આપણું બોર્ડ તમને જે મેં લખાવ્યું છે એમાં તમારે એડ કરી દેવાનું. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન ગેઇન, ઇલેક્ટ્રોન દાખલ કરો ત્યારે ઉષ્મા મુક્ત થાય છે, ઉષ્મા શોષાય છે. કોના પર આધાર રાખે? તત્વો પર આધાર રાખે. સમૂહ 17 માં ઉષ્મા મુક્ત થાય છે, સમૂહ 18 માં તમારે ઉષ્મા આપવી પડે છે, ધન હોય આ ઋણ હોય. ત્યાર પછી મિત્રો
આપણે નાઇટ્રોજનની વાત કરીએ કે નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન એન્થાલ્પી ધન છે કેમ તો કે 2p3 હતી એક ઇલેક્ટ્રોન 2p4 થાય કેવો થાય અસ્થાયી થાય એટલા માટે તમારે ઊર્જા આપીને ઇલેક્ટ્રોન દાખલ કરવો પડે ત્યાર પછી ઓક્સિજન અને ફ્લોરિન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય એટલે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી રૂમ હોય એના પછીના તત્વ સલ્ફર અને ક્લોરીન જેમાં ઇલેક્ટ્રોન અવકાશ વધે ઇલેક્ટ્રોન અપાકર્ષણ ઘટે એટલે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે ગુણ હોય ત્યાર પછી જે છે કે આપણે કોડવર્ક જોયું ખાસ જે છે યાદ રાખજો સમૂહ 17 માટે 1 માટે 18 માટે વાત છે બરોબર ફોસ્ફરસ સલ્ફર ક્લોરીન અને ક્લોરીન માં કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્ય સૌથી વધારે ગુણ છે મિત્રો તો આપને ખબર છે મિત્રો કે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જાવ એમ વધારે ઋણ થાય તો જે જમણી બાજુ હોય કેવું હોય ઓછું ઋણ હોય ડાબી બાજુ કેવું હોય વધારે ઋણ હોય પણ ક્લોરીન વધારે ઋણ છે તો બધાને ખ્યાલ છે મિત્રો ક્લોરીન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે ઋણ છે કારણ કે આમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ કેવું ઓછું થાય છે અને ફોસ્ફરસ સલ્ફર ક્લોરીન અને ક્લોરીન ડાબી બાજુનું તત્વ જો તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી છે ઓછી ઋણ છે તો જુઓ તો જવાબ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ થાય સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઓછી ઋણ જોવા મળે 3p કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે તેના કરતા 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ જોવા મળે છે તેથી ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય સૌથી વધુ ઋણ અને ફોસ્ફરસની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્ય સૌથી ઓછું ઋણ કારણ કે ફોસ્ફરસ એ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ છે મિત્રો આ જે છે એ જમણી બાજુ પણ આ જે છે એમાં આ અપવાદને કારણે આ મોર નેગેટિવ અને આ કેવું છે ડાબી બાજુ છે એટલે લેસ નેગેટિવ ક્લિયર મિત્રો જો ખાસ ઈઝી છે પણ તમારે જે છે ખાસ શાંતિથી સમજીને બધું વિચારો તો તે છે તમારો ડાઉટ આમાં ક્લિયર થઈ જાય મિત્રો ખાસ કોયડો જે છે 3.7 નંબરનો છે એ આપણને ક્લિયર થઈ જવો જોઈએ ઓકે મિત્રો હવે મિત્રો ક્વેશ્ચન છે 3.21 પણ એ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર આવતા લેક્ચરોમાં ડિસ્કશન કરશું આજે મિત્રો અહીંયા સુધીની દરેક થિયરી દરેક પોઈન્ટ જે આપણે ડિસ્કશન કર્યું એ શાંતિથી સમજી જવાનું વિચારી અને જે છે તમારે યાદ રાખી લેવાનું અહીંયા સુધી દરેક મિત્રો જે છે ક્લિયર કરજો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે વિદ્યુત ઋણતા અને વિદ્યુત ઋણતા સાથેના એમસીક્યુ અને થિયરી અને સાથે સાથે આપણે અત્યારે જે આ ટોપિક અહીંયાથી બાકી રાખ્યો છે એની જે છે આપણે ડિસ્કશન કરશું ક્લિયર મિત્રો તો દરેકે અહીંયા સુધીનું જે છે ક્લિયર કરીને નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે અહીંયાથી જે છે આપણે ડિસ્કશન સ્ટાર્ટ કરશું તો દરેકે જે છે ખાસ મિત્રો અહીંયા સુધીનું ક્લિયર કરીને નેક્સ્ટ લેક્ચરમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના એમસીક્યુ ની ડિસ્કશન જે છે આપણે જોઈએ અને વિદ્યુત ઋણતાનો ટોપિક જે ડિસ્કશન કરીશું સાથે સાથે આની પણ આપણે ડિસ્કશન કરી લઈશું બરોબર તો અહીંયા સુધીનું ક્લિયર કરીને નેક્સ્ટ લેક્ચર માટે તૈયાર જે છે થઈ જવાનું મિત્રો દરેક પોઈન્ટ ખાસ સમજજો વિચારજો અને ક્લિયર કરજો ઓકે તો અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર વિદ્યુત ઋણતા અને અહીંયાથી જે છે આપણે ડિસ્કશન સ્ટાર્ટ કરશું ઓકે થેન્ક યુ